જામનગરમાં ઓપરેશન સિંદૂરના વધામણા ધારાસભ્ય રીવાબા જાડેજાની આગેવાની નીચે યોજાઈ સિંદૂર યાત્રા। પોલીસ હેડક્વાર્ટરથી શરૂ થયેલ યાત્રા ડીકેવી સર્કલ પૂર્ણ થઈ। શહેરમાં છવાયો દેશભક્તિનો માહોલ। દેશભક્તિના સૂરોની સાથે માત્ર મહિલાઓ જોડાઈ યાત્રામાં। શહેરની મહિલાઓએ બતાવ્યો દેશભક્તિનો પરચો। તમામ મહિલાઓ યુવતીઓ હાથમાં રાષ્ટ્રધ્વજ અને બેનરો સાથે જોડાઈ યાત્રામાં। બહોળી સંખ્યામાં જામનગરની એનસીપી તેમજ શહેરની સરકારી અર્ધસરકારી હજારોની સંખ્યામાં મહિલાઓ યુવતીઓ આ યાત્રામાં। ભારતના યશસ્વી ઓપરેશન સિંદૂરન લઈ રીવાબાએ કહ્યું, માં ભારતીની રક્ષા માટે દેશ છે તૈયાર, જવાનોને સલામ। બાઇટ રીવાબા જાડેજા, ધારાસભ્ય। ઓપરેશન સિંદૂર એટલે કે ભારત વર્ષમાં રહેતી દરેક સ્ત્રી માટે એક ગૌરવની ક્ષણ કહી શકાય। જે રીતના પહેલગામમાં, કાશ્મીરના પહેલગામમાં દુઃખદ જે ઘટના બની, દુર્ઘટના બની અને એનો વળતા પ્રહાર રૂપે આપણા શીર્ષ નેતૃત્વ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા અને આપણી ત્રણેય પાંખ જેમાં આર્મી, નેવી અને એરફોર્સના સંયુક્ત જોઈન્ટ ઉપક્રમે જે ઓપરેશન સિંદૂર છે એ પાર પાડવામાં આવ્યું અને જેમાં 100 કરતાં વધારે આતંકવાદીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો, એમના બેઝ કેમ્પને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા। આ જે ક્ષણ હતી એ દરેક મહિલા માટે ગૌરવની ક્ષણ હતી, દરેક દીકરી માટે ગૌરવની ક્ષણ હતી, દરેક પત્ની માટે ગૌરવની ક્ષણ હતી કે જે પહેલગામમાં હુમલા વખતે જે રીતના ધર્મ પૂછી અને જેટલા પણ આપણા જે પ્રવાસીઓ છે એમની નિર્દય હત્યા કરવામાં આવી ટેરરિસ્ટો દ્વારા, ત્યારે મોદીજીએ એ પ્રણ લીધેલું કે જે એમના માથેથી, જે એક સ્ત્રીના માથેથી જે રીતના સિંદૂર છે એ બહુ બેરહેમીથી મિટાવી દેવામાં આવ્યું, એટલી જ બેરહેમીથી આપણે આતંકવાદીઓના જે કેમ્પ છે, બેઝ કેમ્પ છે, એમનો ખાત્મો બોલાવ્યો। ત્યારે ઓપરેશન જેમણે આપણને બ્રીફિંગ આપી એવા કર્નલ સોફિયા કુરેશીજી તેમજ વિંગ ઓફિસર એવા વ્યોમિકા સિંહ અને એમના નેતૃત્વમાં પૂરું બ્રીફિંગ વિશ્વ કક્ષાએ આપણે બધાએ જોયું અને માહિતી મેળવી। ત્યારે મહિલા ઓફિશિયલ્સ, ડિફેન્સના મહિલા ઓફિશિયલ્સને એક ટ્રિબ્યુટ આપવા, એમની બોલ્ડનેસ, એમની કરેજને અને એમની જે રીતના સુરક્ષાની ભાવના આપણને બધાને ફીલ કરાવી છે, ત્યારે એમના એક ટ્રિબ્યુટ આપવાના માધ્યમથી એના રૂપે આજે અમે જામનગર 78 વિધાનસભામાં એક મહિલા ધારાસભ્ય, અમે પ્રતિનિધિ તરીકે આજે એક વિશાળ સિંદૂર યાત્રાનું આયોજન કર્યું હતું કે જેમાં